મારું નામ મનજી જુમ્માભાઈ ડોરુ, નાના બાળિયા. આ વલસાડ ધામ જે ભોજાજ મતિયાદી ટ્રસ્ટ છે એમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું. અને મસ્કાના વલસાડ ધામે ભોજાજ મતિયાદીનું જે આ મંદિર છે, જે મંદિરનો નવો જીર્ણોદ્ધાર કરવા માટે આજ રોજ તારીખ 19/12 જનરલ મિટિંગનું આયોજન હતો. ટ્રસ્ટના પ્રમુખ આપણા દામજીભાઈ વેર્યા, ઉપપ્રમુખ મહામંત્રી અને સહમંત્રી ખજાનજી સર્વે આગેવાનો અહીંયા પોતાનું કિંમતી સમય આપ્યો હતો. અને આ ટ્રસ્ટ મંદિર બનાવે છે એમાં વિવિધ જાતની રચનાઓ કરી અને એને કેવી રીતે આ મંદિરનું આયોજન કરો અને એનો પાયાથી કરીને કેવી રીતે કામગીરી કરી એનો એન્જિનિયરને પણ સલાહ સૂચના આપી, એનો ટેન્ડર નાખવો વગેરે વગેરે સૂચનાઓ થઈ હતી. જેમાં આવતા મહિના એટલે 19/1/2025 આ મંદિરનો નવનિર્માણનો જીર્ણોદ્ધાર થાય અને પાયાવિધિ થાય, એને ધ્વંસ થાય એ બાબતની આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. અને એના માટે જોઈતો માલ મટીરિયલ પણ દાતાઓ આપે. હમણાં 5 ગાડી પથ્થરની આવી ગઈ છે એ પાયા માટે, 1 ગાડી બ્લોકની આવી ગઈ છે. એવી રીતે માલ મટીરિયલનું અહીંયા બધો દાતાઓ તરફથી મોકલાવી રહ્યામાં આવે છે. સાથે સાથે જે પણ દાતાઓ આમાં ટ્રસ્ટમાં જે પણ પૈસાની નોંધણી કરી છે રકમની, એ પણ મહિનામાં અહીંયા જમા કરાવે તો એનું આયોજન મંદિરનું થાય. અને નવા દાતાઓ પણ ઘણા એવા આપણા સમાજના દાતાઓ છે જેના પાસેથી દાન ડોનેશન લેવો છે. તો આ સમિતિ સર્વે સમિતિ અપીલ કરે છે દાતાઓને કે આ નવા મંદિર માટે તમે તમારું જે પણ યથાશક્તિ યોગદાન છે એ આપવાનું છે. અને આ સમિતિ આ ચોખા વિસ્તારમાં પણ પ્રવાસ કરશે અને દરેક દાતાઓને રૂબરૂ મળશે અને દાન ડોનેશન માટે અમે અપીલ કરશું અને યથાશક્તિ યોગદાન પણ બધાનું લેશું, જેથી આ મંદિરનું કામ શરૂ થાય અને ટૂંક સમયમાં પૂર્ણ થાય એવા લોકોનો વિચારો છે. અને સર્વે સમિતિથી આ કામ થશે એવી આજે બધા અહીંયા લાગણી વ્યક્ત કરી હતી.